નમસ્તે દોસ્તો, હું છું અરુણાના કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે કાઠિયાવાડી ગાંઠિયાનું શાક। જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો। સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવજો અને શેર કરજો। શાક બનાવવા માટે એક કઢાઈ લીધી છે। હવે ગેસ ચાલુ કરી દઈએ। હવે આની અંદર 3 ફરી જેટલું તેલ ઉમેરીશું। तेल गरम थाय एटले एक सूकू मरचुं उमेरीशुं। एक चमची जेटली राई उमेरीशुं। एक चमची जेटલું जीरुं उमेरीशुं। गैस मीडियम करी दईशुं। 3 मीडियम साइजनी डુંગળી કાપીને રાખી છે એ ઉમેરીશું। ફેરવી લઈએ। थोड़ी वार आपणे डूंगळीने शेकवानी छे। डूंगળી आपणी शेकावा लागी छे। हवे आनी अंदर 1 चमची जेटली आदू अने लसणनी पेस्ट उमेरीशुं। थोड़ा कड़ी पत्ता। थोड़ी वार आने पण आपणे शेकी लईए। હવે આની અંદર 3 મીડિયમ સાઇઝના ટામેટા જે મેં કાપીને રાખ્યા છે એ ઉમેરીશું। ફેરવી લઈએ। ગેસ હવે થોડો ફાસ્ટ કરી લઈશું। હવે આની અંદર 1 ચમચી જેટલું લાલ મરચું, એક અડધી ચમચી જેટલી હળદર, 1 चमची धाणा जीरु पाउडर, 1 चमची गरम मसालो, स्वाद प्रमाणे मीठું એ બધું ઉમેરી અને આને આપણે ફેરવી લઈશું। આપણે હવે આને ઢાંકીને 2 મિનિટ જેવું થવા દઈશું। એકવાર આને ચેક કરી લઈએ। હવે ગેસ બંધ કરી અને આની અંદર 2 ચમચી જેટલું દહીં ઉમેરીશું। મિક્સ કરી લઈએ। દહીં બરાબર મિક્સ થઈ જાય પછી આપણે ફરીથી ગેસ ચાલુ કરીશું અને ગેસ મીડિયમ કરી દઈશું। एक अर्धा कप जेटलू पाणी उमेरीशुं। आनो एक उकारो आवा दईशुं। उकारो आई गयो छे। हवे आनी अंदर एक अर्धी चमची जेटली खांड उमेरीशुं। थोड़ा लीला धाणा, गांठिया कम से कम वजन में 200 ग्राम जेटला हशे ए उमेरी दईए अने फेरवी लईशुं। કાઠિયાવાડી ગાંઠિયાનું શાક બનીને તૈયાર છે। જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો। સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવજો અને શેર કરજો।